રામ રામ ખેડૂત ભાઈઓ, હું છું આપનો મિત્ર અશોક સોલંકી, હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ। તો આજે આપણે વાત કરવાની છે મગફળીમાં આવતા રાતળ, ગેરુ અને ટીકાના રોગ વિશે। તો અત્યારે મગફળી 80-85 થી 90 દિવસની મગફળી થવા આવી છે। ઘણા વિસ્તારની અંદર મગફળી ટૂંક ઓછામાં સમય મર્યાદાવાળી વેરાયટી છે। અમુક વિસ્તારની અંદર મગફળી નીકળવા માંડી છે। તો અત્યારે જે આપણે મગફળીના વાવેતર જે 19, 20 ને 21 તારીખના જે વાવેતર છે એ મગફળી 80-85 દિવસની થઈ છે। તો એ મગફળીની અંદર રાતળ, ગેરુ અને ટીકાના પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોને મને ફોન આવતા હોય છે, ઘણા ખેડૂત મિત્રોના મેસેજ આવતા હોય છે કે અમારે અલગ અલગ વિસ્તારની અંદરથી કે અમારે ભાઈ મગફળીની અંદર ઘણી બધી દવા છંટકાવ કર્યા ફૂગનાશકના, તો પણ અત્યારે રાતળ, ગેરુ અને ટીકાના જે રોગ દેખાતા હોય છે, ઘણા ખેડૂતોને રાતળના ઊંડા દેખાતા હોય છે ને ઘણા ખેડૂત મિત્રોને પાનની અંદર ટપકા પડી ગયા છે, એ ટીકાના રોગ છે। તો આવા મને ઘણા બધી ખેડૂતોને ફોન આવતા હોય છે। તો એને માટે અશોકભાઈ તમે શું ભલામણ કરો છો, કઈ દવાની ભલામણ કરો છો, એવા એટલે આપણે આજ એના માટે સ્પેશિયલ વિડીયો બનાવીએ છીએ કે રાતળ, ગેરુ અને ટીકાની અંદર આપણે 100% અને સચોટ પરિણામ મળીએ એના માટેના આજે આપણે વિડીયો બનાવવાનો છે। તો વિડીયો બનાવીએ પહેલાં આપણે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આપણી ચેનલની અંદર વિડીયોની અંદર જે નવા હોય એ ખેડૂત ભાઈઓ વિડીયોને લાઇક કરી દે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયો શેર કરી દે, જેથી અન્ય ખેડૂતોને પણ યોગ્ય માહિતી મળતી રહે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। વિડીયો આપણા ઘણા લોકો જોવે છે, ઘણા ખેડૂત ભાઈઓ જોવે છે, પણ લાઇક ઓછા કરતા હોય છે, તો લાઇક કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં ખેડૂત મિત્રો। તો હવે આપણે રાતળ, ગેરુ અને ટીકાના રોગ વિશેની આપણે આજ વાત કરવાની છે। તો એના માટે સૌથી સારી અને બેસ્ટ દવા કઈ, તો એના વિશે આપણે ઘણી બધી પ્રોડક્ટો આપણે અહીં બતાવી છે। તો એ પ્રોડક્ટ વિશે આજે આપણે વિગતવાર વાત કરશું। તો સૌથી પહેલાં આપણે સિજન્ટા કંપનીનું રિફ્લેક્ટ ટોપ કરીને પ્રોડક્ટ આવી છે, બહુ સરસ પ્રોડક્ટ છે ને નવી ટેકનોલોજી છે। આનો તમે જો 16 ml નો ડોઝ છે, એક પંપનો 16 લીટરના પંપની અંદર તમે 16 ml નાખી અને તમે વીઘે 4 પંપ કરીને છંટકાવ કરો તો તમને રાતળ, ગેરુ અને ટીકાની અંદર અને ફૂગની અંદર પણ ખૂબ સારા એવા પરિણામ મળશે અને 100% રિઝલ્ટ મળશે। તો હવે પછીની જે વાત કરીએ તો ઘરડા કંપનીનું આ રોડો કરીને આવે છે, જેમાં એઝોક્સ્ટ્રોબિન અને ડાયફિકોનાઝોલ આવે છે। એને તમે પંપમાં 25 ml નાખી અને છંટકાવ કરવાનો છે અને વીઘે તમારે 4 પંપ મિનિમમ કરવાના છે, કારણ કે અત્યારે રોગનો ઉપદ્રવ થઈ ગયો હોય ખેડૂત ભાઈઓને, ખાસ કરીને પાણી 4 પંપ લેખે ઉતરે એવું કરવાનું છે। અને ભેગું સ્પેડર સ્ટીકર જે આવે છે એને પ્રમાણ 10 ml લેખે નાખી અને છંટકાવ કરવાનો છે। એની સાથે તમારે કાર્બેડિઝમ મેન્કોઝેબ જે UPL કંપનીનું આવે છે સાફ કરીને, આનો પણ તમે ભેગો વપરાશ કરી શકો છો। અને આ સિજન્ટા કંપનીનું કાર્બેડિઝમ મેન્કોઝેબ છે, પોલિયર કરીને પ્રોડક્ટ આવે છે, આ મળે તો વધારે સારું। આના કારણ કે આ પાવડર પીળા કલરનો નીકળશે અને એકદમ પાલિશવાળો અને લીસો પાવડર હશે, જેથી કરીને તમારે પંપની અંદર દ્રાવણ કરો ડોલની અંદર, ત્યારે આનો તમે પંપની અંદર નાખશો ત્યારે ગરણીની અંદર જરાય પાવડર રહેશે નહીં, કારણ કે સંપૂર્ણ દ્રાવ્ય પાવડર છે, એકદમ પાલિશ પાવડર। અને બીજી અન્ય કોઈ પણ કંપનીના પાવડર કરતાં આનું પાવડર એકદમ લીસો આવે છે, આની અંદર કણી રહેતી નથી, જેથી કરીને એકદમ દ્રાવ્ય છે, એટલે રિઝલ્ટ તમને ઓગળવાની રિઝલ્ટ પણ સારું મળશે અને ઓગળવાની પણ બહુ મજા આવશે। તો હવે પછીની વાત કરીએ તો આપણે ક્રિસ્ટલ કંપનીનું જે ટિલ્ટ કરીને આવે છે, બરોબર, જે પ્રોપિકોનાઝોલ આવે છે આની અંદર 25% ટિલ્ટ કરીને, આનો તમે 25 થી 30 ml લેખે પંપની અંદર નાખી અને છંટકાવ કરવાનો છે। આની સાથે તમારે મેન્કોઝેબ અથવા કાર્બેડિઝમ મેન્કોઝેબ ભેગું 30 થી 35 ગ્રામ નાખવાનું છે અને 10 ml સ્ટીકર નાખીને છંટકાવ કરશો તો આના પણ તમને ખૂબ સારા એવા પરિણામ મળશે। અને બીજી પ્રોડક્ટ એવી સિજન્ટાની ગ્લો હિટ કરીને આવે છે, આમાં 13.9 પ્રોપિકોનાઝોલ આવે, 13.9 ડાયફિકોનાઝોલ આવે। આનો તમારે 25 થી 30 ml લેખે છંટકાવ કરવાનો છે। આની અંદર તમે કાર્બેડિઝમ મેન્કોઝેબ નાખી 30 ગ્રામ 30 થી 35 ગ્રામ અને પંપને તમે છંટકાવ વ્યવસ્થિત કરવામાં આવે તો તમારો 100% રાતળ, ગેરુ કે ટીકાનો રોગ હશે ત્યાંથી જરાય પણ આગળ વધવાનો નથી, ત્યાં રોકાઈ જવાનો છે અને ખૂબ સારા એવા પરિણામ મળશે।
એવું જ પ્રોડક્ટ સેમ ટેકનિકલ વાળી જે આપણે જીએસપી કંપનીનું વેસ્પા, આમાં પણ પ્રોપિકોનાઝોલ અને ડાયફિકોનાઝોલ આવે છે. આના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ છે. આ પણ તમે 25 થી 30 ml નાખી અને છંટકાવ કરવાનો રહેશે. હવે એક કોરોમંડલ કંપનીની જે મેન્કોઝેબ સાથે આવે, આની સાથે તમારે કાર્બેડિઝમ મેન્કોઝેબ કે કોઈ વસ્તુ નાખવાની રહેતી નથી. આની અંદર એઝોક્સ્ટ્રોબિન અને મેન્કોઝેબ બે ટેકનિકલ ભેગા આવી જાય છે. આની અંદર જો મેન્કોઝેબની વાત કરીએ તો 40% આવે છે અને એઝોક્સ્ટ્રોબિન 7% આવે છે. આ તમારે પંપે 50 ml નાખી અને છંટકાવ કરવાનો છે. 50 ml નાખી અને તમે પંપે, અને આની સાથે સ્પેડર સ્ટીકર જે તમે વાપરવામાં આવશે 10 ml લેખે અને વીઘે 4 પંપ કરીને છંટકાવ કરવામાં આવશે તો આના પણ ખૂબ સારા એવા પરિણામ મળશે. અને અત્યારે માર્કેટની અંદર નવી પ્રોડક્ટ છે ટ્રેડિયમ યુપીએલ કંપનીનું, જે એઝોક્સ્ટ્રોબિન 4.7% છે, મેન્કોઝેબ 59% છે અને ટેબુકોનાઝોલ 5.6% છે. આનો પણ જો તમે 40 ગ્રામ પ્રતિ પંપ લેખે નાખી અને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા એવા પરિણામ મળે છે. ને આની સાથે તમારે સ્પેડર સ્ટીકર નાખવું, બધી દવાની અંદર ફૂગનાશક વાપરો એની સાથે તમારે સ્પેડર સ્ટીકર નાખવું જરૂરી છે. ને આ પ્રોડક્ટ તો ઘણો સમયથી યુપીએલ કંપની આવે છે, જે એઝોક્સ્ટ્રોબિન અને મેન્કોઝેબ આવે છે. આનો પણ તમે 30 ગ્રામનો ડોઝ છે. આ પણ તમારે 30 ગ્રામ પ્રતિ પંપમાં નાખી અને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા એવા પરિણામ મળે છે. તો રાતળ ગેરુના ટીકાની અંદર તો આપણે ઘણી પ્રોડક્ટ તમને બતાવી છે, પણ જે હજી એક આપણે નાગાર્જુન કંપનીનું જે રિઝલ્ટ કરીને આવે છે, જે ક્રિસ્ટલ કંપનીનું ટિલ્ટ આવે એવું જ આપણે નાગાર્જુન કંપનીનું જે રિઝલ્ટ કરીને આવે છે એ પ્રોડક્ટ પણ તમને બતાવીએ છીએ રિઝલ્ટ. આને ઘણા ખેડૂત મિત્રો ઓળખે છે. આનો પણ તમારે પ્રતિ પંપમાં 30 ml નાખી અને આની સાથે તમારે કાર્બેડિઝમ મેન્કોઝેબ જે આપણે સિજન્ટા કંપનીનો આવે પોલિયર કરી અને એના સાથે ટિલ્ટ, આ બે વસ્તુ મિક્સ કરી અને છાંટવામાં આવે અને આની સાથે 10 ml સ્ટીકર વીઘે 4 પંપ ઉતારવાના છે. અને તમારે રાતળના ટપકા પડી ગયા છે, ટીકા રોગ આપણે જે ટપકા પાનની અંદર પડી ગયા છે, એ તમારે સફેદ ફૂગ હોય તો પણ તમારાની અંદર સારા રિઝલ્ટ મળશે. આના તમારે છંટકાવ કરવાથી 100% પરિણામ આવશે ને ખૂબ સારા એવા પરિણામ આવશે. જ્યાં રોગ હશે ત્યાં અટકી જશે, પણ છંટકાવ ઘાટો કરવાનો રહેશે તમારે ખેડૂત ભાઈઓને. તો હવે પછી જે આપણે અત્યારે વાત કરીએ તો આ આપણે રાતળ, ગેરુ અને ટીકા અને સફેદ ફૂગ વિશેની આપણે વાત કરી દીધી છે. પણ અત્યારે પોપટીનો અને થ્રિપ્સનો, લીલી પોપટી છે, સફેદ પોપટી છે અને સુસિયા જીવાતો અને થ્રિપ્સનો એટેક પાવરફુલ છે. ઘણા ખેડૂત મિત્રોનો મને ફોન આવે છે કે અમે ફિપ્રોની લેમિડા 40 આવે એ નાખ્યું છે, કે અન્ય કોઈ પ્રોડક્ટ છે, થાયો લેમ્બડા છે, પછી સોલોમોન છે, આવી ઘણી બધી પ્રોડક્ટો વાપરી છે પણ લાંબા રિઝલ્ટ મળતા નથી. તો અત્યારે વાતાવરણની જો વાત કરીએ તો આ વાતાવરણ જે જીવાતને અનુકૂળ હોય એવું વાતાવરણ છે. આની અંદર તમને લાંબા રિઝલ્ટ નહીં મળે. એટલે ખાસ કરીને સારા ટેકનિકલ, સારી કંપનીના ફિપ્રોની લેમિડા લેતા હોય 40% GWG ફોર્મ્યુલેશનમાં આવે તો સારી કંપનીનું લેવું અને 10 ગ્રામ પ્રતિ પંપ લેખે તમારે પ્રમાણ રાખવાનું છે. અને પ્રમાણ તમારે ખાસ કરીને ખેડૂત મિત્રો જોજો, પ્રમાણ તમને ક્યાંક ને ક્યાંક ઓછું રખવે છે એગ્રોવાળા, એટલે તમને રિઝલ્ટ લાંબુ મળતું નથી. એટલે ખાસ કરીને તમારે 10 ગ્રામ પ્રતિ પંપ લેખે પ્રમાણ રાખવાનું છે. ને સાથે તમારે 10 ml સ્ટીકર નાખવાનું છે. સ્ટીકર નાખશો એટલે તમને એનું સારું રિઝલ્ટ મળશે અને છંટકાવ કરશો એટલે ખૂબ સારા એવા પરિણામ પોપટીની અંદર, સુસિયા જીવાતો, લીલી પોપટી, સફેદ પોપટી અને થ્રિપ્સની અંદર તમને મળશે. પણ ખાસ કરીને ખેડૂત મિત્રો તમારે અત્યારે સુસિયા જીવાતોની દવા, રાતળની દવા છાંટતા હોય તો એની સાથે સુસિયા જીવાતોની દવા છાંટવી ખાસ જરૂરી છે. કારણ કે જો આ તમે દવા છાંટવામાં નહીં આવે તો મગફળીને પાંદડાની અંદર જે રસ છે એ કોષોના રસ શોષી લે એટલે કોષો સુકાઈ જશે પાંદડાના, અને પાંદડું મગફળી લાલ અને ડઠ્ઠુર જેવી થઈ જશે. તે તમને મગફળી ગમશે નહીં. અત્યારે ઘણા ખેડૂત મિત્રોને ઈયળના પણ એટેક છે. જે ખેડૂત ભાઈઓને વધારે પડતા ઈયળના એટેક છે એને પણ ખાસ નમ્ર વિનંતી છે કે ઈયળનો પણ તમારે કંટ્રોલ કરવો. કારણ કે જે પાંદડાની નવી જે કોરામણ આવે છે એ ઈયળ ખાઈ જશે ને પાંદડું નવું છે એ આખું નહીં નીકળે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ ઘટાડો થશે. જેથી કરીને જે મગફળીના છોડ હોય કે અન્ય કોઈ પાક હોય, સોયાબીન હોય, કપાસ હોય, તો એના જે છોડને
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થાય એટલે છોડ છે એ ખોરાક લેવાનું બંધ કરી દેતો છે. આપણા જમીનની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો હશે, પણ મગફળીના પાંદડા કે અન્ય કોઈ પાકના પાંદડા જે ખરાબ થઈ જશે તો એ છોડ ખોરાક લેવાનું બંધ કરી દેશે. તો અત્યારે આપણે મગફળીની અંદર ખોરાક લેવો એ મહત્વની બાબત છે, કારણ કે આપણે ખૂબ સારા એવા ફ્લાવરિંગના ડોઝ માર્યા, રાતળના ડોઝ માર્યા, ખાતરું આપ્યા છે, અને સારી એવી મગફળી છે, સારા એવા અટાણે દોડવા પણ થઈ ગયા છે, અને 50-60% આપણે બીબડા પણ છે મગફળીની અંદર. જે બીબડા ભરાવાની અંદર જે આપણે માઇક્રોન્યુટ્રન વોટર સોલ્યુબલ ખાતર કે અન્ય કોઈ ખાતરો આપણે પૂરતી ખાતર તરીકે આપ્યા છે, એનો આપણે ઉપાડ કરાવવો હોય તો મગફળીના પાંદડા સુરક્ષિત હોવા જરૂરી છે. એટલે ખાસ કરીને થ્રિપ્સ પોપટી અને સુસિયાની જીવાતોની દવા નાખવી, અને ઈયળની એ પણ દવા, ઈયળ જે ખેડૂત ભાઈઓને હોય એને ઈયળની પણ દવા નાખવી. એટલે ખાસ કરીને જે ખેડૂત ભાઈઓ એગ્રોવાળા દવા લેવા જાય એ પહેલાં પોતાના ખેતરની અંદર પોતે જ સર્વે કરવાનું છે કે મારી મગફળીની અંદર કયા કયા પ્રકારની અત્યારે જીવાત છે, ઈયળ છે, કે કોઈ કયો રોગ છે, ટપકાનો રોગ છે, કે અત્યારે રાતળના ગુંડા પડ્યા કે ગેરુના ગુંડા પડ્યા. તો આ આપણે સર્વે કરી અને પછી જ આપણે ખેડૂત ભાઈઓને એગ્રોવાળા પાસે દવા લેવા જવાની છે, અને ત્યારે આપણે બધી વાત કરવી દેવી કે આ પ્રકારનો આપણે રોગ છે અને મને સારી કંપનીની ને સારી વસ્તુ દવા આપજે, ભલે 5 રૂપિયા મોંઘી પડે. કારણ કે અત્યારે જે આપણે મગફળી છે એ પાકવાના અમુક દિવસો જ બાકી રહ્યા છે, એટલે ખાસ કરીને અત્યારે આપણે માવજત કરવી ખાસ જરૂરી છે. કારણ કે આપણા ઉત્પાદનની અંદર અત્યારે જો આપણે સારી માવજત નહીં કરીએ તો છેલ્લે આપણે પાણી ફેરવી દેશું. એટલે ખાસ કરીને અત્યારે આપણે ઉત્પાદનની અંદર માઠી અસર ન પડે અને સારું ઉત્પાદન મળે એના માટે આપણે સારી દવા અને સારી કંપનીની વાપરવી. જે તમને રાતળ ગેરુની અંદર તો આપણે બતાવી દીધી છે, અને સુસિયા જીવાતો માટે પણ તમને નાની મોટી થોડી ઘણી વાત કરી દીધી છે. જે ખેડૂત ભાઈઓને વોટર સોલ્યુબલ ખાતરના સ્પ્રે ન કર્યા હોય એ ખાસ કરીને વોટર સોલ્યુબલ ખાતરના સ્પ્રે કરી દે. જે કેલ્શિયમ નાઇટ્રેટ છે, 0.0% પોટેશિયમ સલ્ફેટ છે, પછી ઝીંક, બોરોન અને કેલ્શિયમ આવે, જે આવા સ્પ્રે કરી દો તો તમારે મગફળીની અંદર જે અટાણે બીબડા છે એ ભરાવદાર અને વજનવાળા દોડવા થઈ જાય, અને તેલની ટકાવારી પણ સારી રહે, જેથી કરીને ઉતારો સારો બેસશે, મગફળીની અંદર વજન વધશે અને રિકવરી પણ સારી આવશે. દાણો મોટો થશે તો રિકવરી પણ સારી આવશે. એટલે ખેડૂત ભાઈઓને આપણે આ ભલામણ છે. અન્ય જો કોઈ ખેડૂત ભાઈઓને આપણો વિડીયાની અંદર જો કંઈ સમજાણું ન હોય અને વિસ્તૃત માહિતી જોતી હોય એ ખેડૂત ભાઈઓને આપણો ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલો છે, એમાં ફોન ઉપર કોન્ટેક્ટ કરી શકે, અને વિડીયોની અંદર કોમેન્ટ કરીને પણ તમે પૂછી શકશો, એમાં પણ યોગ્ય જવાબ આપવામાં આવશે. અને જે આપણા ખેડૂત મિત્રો કેશોદ તાલુકાના આસપાસના વિસ્તારના છે એ જે આપણે હરિકૃપા એગ્રો માંગરોળ રોડ ઉપર આવેલો છે, ત્યાં રૂબરૂ આવી અને પણ મુલાકાત લઈ શકો છો. ત્યાં પણ તમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. પણ અત્યારે ઘણા ખેડૂત મિત્રો મારી પાસે હમણાં આવતા હોય છે, જે મેં વિડીયા મૂકું છું, વિડીયા જોઈને ઘણા ખેડૂત મિત્રો મારી પાસે દવા લેવા આવે છે. તો ઘણા ખેડૂત મિત્રો તો જે રોકડે રૂપિયા દવા લે એને તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જે ખેડૂત મિત્રો બાકીમાં દવા લે છે ત્યાં એગ્રોવાળા કંઈ ને કંઈ અલગ કંપનીની દવા, જે ક્યાંય પણ નામ પણ ન સાંભળ્યું હોય એવી કંપનીની દવા આપતા હોય છે. પણ ખેડૂત મિત્રોની પણ મજબૂરી હોય છે કે એને પાસે રોકડે દવા લેવાના રૂપિયા હોતા નથી, એટલે ત્યાંથી એને કાયમી દવા લેતા હોય ત્યાંથી લેવી પડતી હોય છે. પણ આપણે કોઈ ખેડૂત મિત્રોને એવું ભલામણ નથી કરતા કે મારી દુકાનેથી જ તમે દવા લો. જે ખેડૂત ભાઈઓ જ્યાંથી પણ દવા લેતા હોય ત્યાંથી લેવો, તો એ આપણે યોગ્ય માર્ગદર્શન આપણે આપવામાં આવશે. આપણે કોઈ ઘરાક વધારવા કે આપણે કસ્ટમર આકર્ષવા આપણે કોઈ આ વિડીયા બનાવતા નથી. આપણે યોગ્ય માર્ગદર્શન મળે ખેડૂત ભાઈઓને એટલા માટે આ વિડીયા બનાવીએ છીએ. હું પણ એક ખેડૂતનો દીકરો છું અને ખેતી પણ કરું છું, જેથી કરીને જે ખેડૂત ભાઈઓને જ્યાંથી દવા લેતા હોય ત્યાં સારી કંપનીની દવા લેવાનો આગ્રહ રાખે. ભલે 5 રૂપિયા બાકીમાં દવા લેતા હોય તો વધારે લઈ લે, પણ કંપની સારી હોવી જોઈએ. ખાસ કરીને ખેડૂત મિત્રો એ ધ્યાનમાં રાખજો. ને આ વિડીયોની અંદર કંઈ પણ ન સમજાણું હોય તો તમે ફોન દ્વારા પૂછી શકો છો, રૂબરૂ મુલાકાત કરી શકો છો. અને વિડીયોને ખાસ કરીને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અંગૂઠાનું બટન છે એને દબાવી દેજો, જેથી કરીને આ વિડીયોને લાઇક મળી જાય. લાઇક કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. અસ્તુ, જય હિન્દ, જય દ્વારકાધીશ.